હેપી મોર્નિંગ. વંદે વંદે દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપ જાણો છો તે પ્રમાણે આજે 6 ડિસેમ્બર એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું નિર્વાણ દિવસ, કે આ દિવસને સામાજિક સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ જાણો છો એ પ્રમાણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશ અને દુનિયાનું મોટામાં મોટું વિદ્યાર્થી સંગઠન છે. જે સંગઠન પોતાના જુદા જુદા જે પ્રકલ્પ છે એ પ્રકલ્પોમાંનો એક મહત્વનો પ્રકલ્પ એટલે સામાજિક સમરસતા દિવસ. બાબા સાહેબના નિર્વાણ દિવસે એટલે કે 6 ડિસેમ્બરના રોજ આ સામાજિક સમરસતા દિવસ ઉજવવામાં આવે છે. તમે જાણો છો કે આ દેશ હજારો વર્ષની ગુલામી સહ્યા પછી સ્વતંત્ર થયા બાદ પણ જુદા જુદા પ્રકારની સામાજિક વિટંબણાઓ, સામાજિક અવ્યવસ્થા અને અનેક પ્રકારના કુરિવાજોથી ત્રસ્ત અને ગ્રસ્ત હતો. આ સમાજ ભિન્ન ભિન્ન પ્રકારે જ્ઞાતિ જાતિ વર્ગ વ્યવસ્થા પ્રમાણે વહેંચાયેલો છે. જો આ ભારત માતાને વિશ્વગુરુ બનાવવી હશે, આ દેશને મહાસત્તા બનાવવો હશે, તો એના માટે અનિવાર્ય છે સામાજિક સમરસતા, બંધુત્વનો ભાવ. બધા જ લોકો એક સમાન છે. વ્યક્તિ જન્મથી મહત્વનો નથી, પણ કર્મથી મહત્વનો છે. કયા પ્રકારનું કર્મ કરે છે, એનો વર્તન વ્યવહાર, એનું આચરણ કયા પ્રકારનું છે એ મહત્વનું છે. બાબા સાહેબ પોતાના સમગ્ર જીવન દરમિયાન સામાજિક સમરસતાને લઈને સતત ચિંતિત રહ્યા, લડતા રહ્યા. પેલા કાનૂન મંત્રી તરીકે પણ એણે એક એવું બિલ રજૂ કર્યું હતું કે જેમાં સ્ત્રી અને પુરુષ તેમજ વ્યક્તિ વચ્ચે સમાનતા જળવાઈ રહે. આ સમાનતા ખૂબ મહત્વની છે. આપણે ત્યાં જુદા જુદા પ્રકારે વર્ણના આધારે, જાતિના આધારે ભેદભાવની જે માનસિકતા હતી એને પરિણામે આ સમાજને ખૂબ મોટું નુકસાન થયું છે. એટલે આપણે બધાએ સંકલ્પ કરીએ, સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણે બધાની સાથે સારી રીતે અને સમાન વ્યવહાર કરીશું. કોઈ પણ પ્રકારના ઉચ્ચ કે નિમ્ન એવો કોઈ ભેદભાવ નહીં રાખીએ અને આપણા જ બધા જ બંધુઓ છે, ભગીનીઓ છે, એ પ્રકારે આપણે સૌની સાથે વર્તન કરીશું, સૌની સાથે રહીશું. એટલે આજે બાબા સાહેબના નિર્વાણ નિમિત્તે આપણે એમની ખરી શ્રદ્ધાંજલિ એ છે કે આ સમાજ સમરસ બને, આ સમાજ એક બને અને સાથે રહીને રાષ્ટ્ર પ્રથમ માનીને એ રીતે આગળ વધે એ ખૂબ મહત્વનું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિવિધ સંગઠનો એ આજના દિવસને ખાસ સામાજિક સમરસતા દિવસ તરીકે ઉજવે છે અને સમાજમાં જઈને જુદા જુદા લોકોની વચ્ચે જઈને આ સમરસતાનો ભાવ એ રાખવો આપણા સૌ માટે ખૂબ જરૂરી છે. એ પ્રકારે લોકોની સાથે જે લોક સંપર્ક કરીને, લોકોની વચ્ચે જઈને સમરસતાના જે પ્રયાસો છે એ આપણા સૌ માટે ખૂબ મહત્વના અને જરૂરી છે. ધન્યવાદ. ભારત માતા કી જય.